સાબરકાંઠા જિલ્લામાં ગણેશ ચતુર્થીને પગલે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમજ મૂર્તિ કારીગરોની કલાનું આકર્ષણ જમાવતી મૂર્તિઓ જિલ્લામાં જોવા મળી રહી છે। ઉલ્લાસભેર ગણેશ ચતુર્થી પર્વની ઉજવણી માટે ભક્તો પણ કારીગરોની કલાની પ્રશંસા કરી રહ્યા છે। ત્યારે આ ભક્તો ભગવાન વિઘ્નહર્તાને ગલીએ મહોલ્લા તેમજ શેરીઓમાં બિરાજમાન કરી 10 દિવસ સુધી પૂજા અર્ચના કરી અને ધન્યતા અનુભવશે। रिद्धि सिद्धिना विघ्नहर्ता भगवान गणेशजीની गणेश चतुर्थी હવે આજથી શરૂ થવા જઈ રહી છે। ત્યારે ભક્તો છે તે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જ્યારે ભગવાન ગણેશજીની મૂર્તિને અવનવા રૂપ આપનાર કારીગરો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે જ વાત કરીશું। ખાસ કરીને કેટલા ફૂટની મૂર્તિઓ આપણા તરફથી તૈયાર કરવામાં આવતી હોય છે અને ભગવાનને કયા પ્રકારના શેપ આપવામાં આવતા હોય છે, જેને કારણે ભક્તો છે તે ભક્તો આની પર પ્રેરિત થતા હોય છે। મૂર્તિ બનાવવા માટે અમે 3 મહિના પહેલા આવી જઈએ છીએ, ઘર બાર બધું છોડીને, અને 1 ફૂટથી માંડીને 10 ફૂટ સુધી મૂર્તિ બનાવીએ છીએ અને મૂર્તિ સારામાં સારી બનાવીએ છીએ। ભગવાનને કયા પ્રકારથી આમ શેપ આપતા હોય છે, કયા પ્રકારની કારીગરી આની ઉપર કરવામાં આવતી હોય છે કે ભક્તો આનાથી આકર્ષિત થતા હોય છે? ભક્તો આનાથી આકર્ષિત થતા હોય છે। ખાસ કરીને જે ભક્તો છે તે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપ પોતે અહીંયા મૂર્તિ ખરીદવા માટે પહોંચ્યા છો, કેટલો ઉત્સાહ છે? અમારે અને અમારા ગ્રુપને આ મૂર્તિ અમે અહીંયાથી મૂર્તિ ખરીદી અમે 7 વર્ષથી આ તહેવાર ઉજવી રહ્યા છીએ અને અમારે અવારનવાર અહીંયાથી હિંમતનગર ખાતે જે મેળો લાગે છે એ જગ્યાએ આવી અને અમારો ગ્રુપ આ મૂર્તિઓ પસંદ કરી અને આ મૂર્તિ ખરીદી અને અમારો આ જે પૂરું ગ્રુપ છે એ બધાનો સાથ સહકાર રહે છે। ખાસ કરીને ભગવાનના કારીગરો દ્વારા અવનવા રૂપ પણ આપવામાં આવતા હોય છે। મૂર્તિઓ પસંદગી કરવામાં અમુક સમય પણ લાગતો હોય છે। આપને કયા પ્રકારની મૂર્તિ ખાસ કરીને પસંદ આવે છે? મૂર્તિના અંદર હવે જે અમારા ગ્રુપના અંદરથી જે પણ લોકો જે પણ પ્રકારની મૂર્તિને સિલેક્ટ કરતા હોય છે એ પ્રમાણે અમે લેતા હોય છે। એના અંદર કોઈ કમ્પલસરી નથી હોતું કે અમે આ જ પ્રકારની મૂર્તિ લઈશું, પણ બધાને જે પસંદ આવે એ મૂર્તિનો અમે સિલેક્શન કરીએ છીએ। જે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ગણેશ ચતુર્થી છે, ગણેશ ચતુર્થીને લઈ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જે કારીગર વર્ગ છે, કારીગર વર્ગ દ્વારા ભગવાન ગણેશજીની પ્રતિમાઓને અવનવા જે છે તે રૂપ આપવામાં આવતા હોય છે, જેના કારણે ભક્તો છે તે ભક્તો પણ આકર્ષિત થઈને ભગવાન ગણેશજીની મૂર્તિ છે તે ઘરે લઈ જતા હોય છે અને 10 દિવસ સુધી ભગવાનની સ્થાપના કરી અને વિધિવત રીતે છેલ્લા દિવસે જ્યારે દસમ હોય છે તે દિવસે ભગવાન ગણેશજીને 10 દિવસ પૂજા અર્ચના બાદ તેઓનું વિસર્જન કરવામાં આવતું હોય છે। પરંતુ ભક્તો દ્વારા એક જ પ્રાર્થના કરવામાં આવતી હોય છે કે અગલે બરસ તું જલ્દી આ। ચિરાગ મેઘા, મંતવ્ય ન્યૂઝ, ઈડર, સાબરકાંઠા।